સમાચારમાં આગળ વધીએ સિહોરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત સિહોર ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા હાલાકી કેટલાક વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો તળાવ ઓવરફ્લો થતા પાણી સોસાયટીમાં ઘૂસ્યા સિહોર તાલુકાનું દેવગાણા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે સિહોર તાલુકાનું આ ગોતમેશ્વર તળાવ કે જે ઓવરફ્લો થતા હાલાકી પહોંચી રહી છે કેટલાક વાહનો વરસાદી પાણીમાં તણાયા છે દોરડું બાંધીને કેવી રીતે વાહનોને ખેંચવામાં આવી રહ્યા છે વરસાદી પાણીમાંથી કાઢવામાં આવી રહ્યા છે ના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ભાવનગરના સિહોરમાં આજે જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એવો મુશળધાર વરસાદ વરસ્યો અને એના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ આવી આરંભમાં જ અનરાધાર વરસાદ વરસ્યો અને આ અનરાધાર વરસાદે સિહોર વાસીઓની હાલત કફોડી કરી નાખી છે ગોમતેશ્વર તળાવના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય રીતસરની એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો કેટલાય નાના મોટા વાહનો આ પાણીના પ્રચંડ પ્રવાહમાં વહેતા થઈ ગયા હતા એ રિક્ષા હોય ટેમ્પો હોય આ બધા જ પાણીઓ એમાં તરવા લાગ્યા હતા અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે સિહોરમાં ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગરના દ્રશ્યો છે આજે સૌથી વધારે વરસાદ ભાવનગરમાં પડ્યો છે ભાવનગરનું સિહોર હોય કે મહુવા હોય ભાવનગરના મોટા ભાગના તાલુકાને આજે વરસાદે ગમરોળ્યા છે।